હા ભાઈ, તમે કોઈ સમાચાર મળ્યા? ના મળ્યા નહીં કોઈ સમાચાર કેમ? એટલે આપડા કાળુબા નહીં, એમને કોઈક જમીન વેચી હે. જમીન વેચી? જમીન વેચી છે ને યાર. એમને શું જરૂર પડી પૈસાની? હવે એમનો છોકરો કોઈક વિદેશ જો તમને ખબર નહીં. ના કોઈ જાણ્યું નહીં ચાલે જોવાનું. હવે આપણે તો કહેતા એમને શીખર શું જોર આવે લાગે હો. હજુ આપણે વાત ખબર પડી જાય એમ કયો. પણ હવે જમીન વેચીને તો છોકરા વિદેશ મોકલાતા હશે. હા, હું એમ જ કહું ને યાર. એમને જરૂર હોય તો આવી આપણા ભાઈને બેઠા એમના માટે. તો આપણે પૈસાની ના પાડી હતી, આપણે 3 જણા ટેકો ના કરતા એમને. પણ આપણને ખબર હોય તો આપણે એમને કહીએ ખરા. પણ આપણે કશું કીધું જ નહીં. અલે એવું જ નહીં, આપણને નહીં કીધું, એમના ભાઈઓને નહીં કીધું. આ તો એટલે પણ આપણો કેમ શું હતો તેમને? પણ એમના ભાઈઓને નહીં કીધું તો આપણે શું કહી રહ્યું કે કદાચ એમના ભાઈઓએ ના પાડ્યો તો આપણને તો કહી ને. હા, આપણે તો ચો ના પાડી ગયા. અને આપણને તો કે છે યાર. હવે આપણે ઈરાદ થઈને આપણે થઈને આ પૈસા થોડા ઘણા આલ્યા હોય તો એમની જમીન વેચવી પડતી. હવે આ જમીન વેચીમાં ફેક્ટરીઓ બને પાહી વચ્ચે. અને જમીન વેચાતી છે યાર? ના વેચાઈએ જમીન. અત્યારે જમીન મળતી નહીં કોઈ અત્યારે. જમીન એવી વાત નહીં, પણ જમીન આપણી માં કહેવાય, આપણે ના વેચાય. ના વેચાય, બહુ ખોટું કર્યું. હા, એમ જ કહું હું. ખરેખર હમણાં તો ઠપકો આલ્યા જેવું ઈ. ઓ લ્યો આયા રે. હાલો હા. બીજા ભાઈ ખાટલો બાટલો ધારો. હા, શાંતિ ને? શાંતિ છે. ખાટલો બાટલો ધારો, બિહાર. તમને યાર ઠપકો આલું આમાં. ખાટલો બાટલો ધારો પછી આલીએ. તમે કોમ જ એવું કર્યું હતો. કોઈને કદી ખબર પડવા દેતા નહીં ચિયા ટાઈમે શું કરો હો. ભાઈઓને તો થોડી વાત થાય ને. વાત કરો તમે ખબર પડે કે હું ખબર હવે એમ નહીં. હવે અમે બધા નતા શું કેવું? તમારી જમીન એ કોણ જો આવતી હતી? ભાઈઓને તો કેવું હતું તો અમે ટેકો કરો. તમારા ભાઈઓ ના સપોર્ટ કરો તો અમને કયો શું કેવું? અલે મેં મારા ભાઈઓને નહીં કીધું. વાત તો કરવી પડે ને આપણો. તમારે જમીન વેચીને અમેરિકા ચો મોકલવાનો આવતો હતો? એમ નહીં, પણ પૈસા તો અમે તમારા જોડે ઉભે ઉભે માગો જ નહીં. પૈસા તો છોકરો જો અમેરિકા કમાઈ મોકલા હજુ કમાઈને મોકલો. પાછી લઈ લેવું. પણ જમીન પાછી આના ભાવમાં મળશે એ વખત? એ તો હાલ લેવું બધા બહુ ખોટું કામ કર્યું તમે કાળુબા. અને ના હાલે તો યાર બીજા લઈ લે. આજુબાજુ આપણી એ જમીન નહીં યાર. ના ના, જમીન તમારા વાત થોડી તો અમને જાણ કરવી પડે કે મારા જે તકલીફ હોય તો જમીન વેચું તો અમે તમને કોઈ સારો રસ્તો હાલો ટેકો કરતો. અરે પણ અમે માગું પર પાછળ જઈને યાર તમે પણ વાતો કરો તો અરે ના કરીએ ને યાર. ના કરીએ યાર. ભાઈઓ કોને કીધા? એટલા જ નહીં મારા ભાઈઓ પણ એને પૈસા નહીં માગ્યા એમાં કહેવાને ના ગયા. વાત સાચી, પણ આપણે બધા ભાઈ છે તો વાત કરાય એક વાર. વાત સાચી છે તમારી, મારી ભૂલ છે કેવું પડે મારે તો. હું વિચારી પછી હવે જે તમને ગમ્યું એ થાય. હવે છોકરો મોકલે કે હારી હું કહું વાલજીભાઈ, બોલો. એમના ભાઈઓને તો કહેવું પડે ને આપણે આ બધું. કેવું તો પડે, એમના ભાઈઓને વાત કરવી પડે. ભાઈ આ તો યાર તમે તો યાર કશા વાત એમાં કહેવા જ નહીં યાર. એટલે તમારા ભાઈઓને ખબર છે તમે આ જમીન વેચી? નહીં કીધું. તો એમના ભાઈઓને આપણે વાત કરવી પડે. ભાઈઓને જ કીધું યાર. તમે તમારું યાર ફરજ આવો કે તમારા ના, ભાઈઓને વાત ભાઈઓને પહેલા કરવી પડે. એટલે પણ યાર પાછળ જઈને પણ બધા વાતો કરી યાર. અમારી જમીન તો થોડી આખી પણ તમારા ભાઈઓની જમીન આજુબાજુ યાર શું કેવું? એમને જોણ કરવી પડે. પેલા તમે જોણ કરી નથી યાર. અરે પણ મારા ભાગની જમીન મારે હું જોણ કરવાની યાર. પણ કાળુભા જમીન વેચીને વિદેશ મોકલાય નહીં. હા કાળુભા, અત્યારે કિસ્સા જેવા બને તમને ખબર નહીં. કેમ? આ તમે તમારા છોકરાને મોકલ્યો વિદેશ, ત્યાં વિદેશી ખબર હે ને છોકરા ભાઈ ઇકન નહીં રહી જાય, નિકન નહીં લગ્ન કરી દે. એટલે પણ હા કરે લે મારો છોકરો એવું કરતો છે યાર. ગોડા કેટલું ભણાવ્યું હવે છે. હારા હારાના છોકરા ફરી જાય. ના ફરે લે યાર. કાળુભા માર્યો તો પડો અત્યારે છોકરાનો કોઈ વિશ્વાસ નહીં. ખાલી આટલી બધી મજૂરી કરીને ભણાવ્યો છે યાર. તો જ પછી તમને છોકરો પૈસા નહીં મોકલો તો તમે શું કરશો? ના ચમ મોકલા. છોકરાનો અત્યારે કોઈ વિશ્વાસ નહીં. ભરોસો ના હોય મને યાર. અત્યારે આજના જવાનીનો કોઈ વિશ્વાસ જ નહીં. તમારા છોકરા ઉપર નહીં હોય પણ મને મારા નહીં છોકરા હું કહું હા તમને અત્યારે વિશ્વાસ પૈસા મોકલે બરોબર, પર મોકલજે જમ. અને આગળ જતા તમને પૈસા ના મોકલે અને તમારો ફોને ના ઉપાડે તમે શું કરશો? કશું નહીં, જમીને જે છોકરો જ છે. ના જાય પાછા હેરાન ના આવે તો કેમ ના આવે? એની અત્યારના કિસ્સા એવા બને કે એની રહી જાય અને મા બાપની કોઈ સેવા નહીં એ તો કરે. ના હોય ભાઈ, બીજા છોકરા હોય મારો છોકરો એવો ના હોય. બહુ સારા સંસ્કાર આલ્યા છે યાર. કાળુભા, હા. અત્યારે છોકરો તમારા જોડી હતો સુધી તમને વિશ્વાસ છે, અને નહીં તો આજે પછી છોકરો બદલાઈ જાય તો લગ્ન કરી લે તો કોઈ વિશ્વાસ કરો તો તમે શું કરશો? અલ્યા પણ આપણે આપણા બાપા અંદર આવું કર્યું? આપણે નહીં કર્યું, પણ નહીં ગામમાં નહીં રહેતા. ભાઈ આપણે આપણા ગામમાં રહીએ,
આપણે એવું નહીં કર્યું પણ આપણા છોકરાનો કોઈ વિશ્વાસ નહીં. અલ્યા ના હોય એવું યાર. તો જ આપણે- છોકરા ઉપર વિશ્વાસ ના રાખો તો બીજા ઉપર વિશ્વાસ રાખવાનો યાર. તો જ ભાઈ આપણે નહીં જોયું કેટલા બદલાઈ ગયા. વાલજીભાઈ આ તો કળિયુગનો વિશ્વાસ ના કહેવાય. ના કહેવાય. કળિયુગના છોકરા ફેલ એટલે ફેલ જ કહેવાય. મારા હાથથી હા, પણ તો એટલે તો જેવા સંસ્કાર આવે ને એવા છોકરા પાક્યું છે ભાઈ. મેં તો મારા છોકરાને બહુ સારા સંસ્કાર આલ્યા છે. બરાબર. ભાઈ એ તો તમારી મરજી હવે આપણે જવા દો બીજી વાતો. હું કહું, તમારા ભાઈઓને ફોન કરો ફોન અમારે થોડું તો ફોન કરો તમે. મારો જે ફોન નહીં ચાર્જિંગ પડ્યો લ્યો, તમારે ફોન કરીને વાત કરો તમે. તમે વાત કરો, આપણે કહીએ તો ગમતું નહીં. એમને એમના ભાઈ કહીને મોની તો ઠીક. એટલે પણ તમે યાર વિશ્વાસની વાત કરો. છોકરા પર વિશ્વાસ ના મળે તો કોના પર મળે? વાત બરાબર પણ અત્યારે એવું બને એટલા માટે. એવું ના હોય. આજે તમારે ત્રણ ભાઈઓને લઈ અને ઈકણ આવો કોમ યાર થોડું આ કાળુભાઈ આવ્યા હતા તે કોમ કાળુભાઈ તો અહીંયા જ છે. બોલાવો જલ્દી બોલાવો, હવે બેઠા બોલાવો ફટાફટ. આજે જલ્દી આવો. પેલા લાલ ભાખરી વાળા લેતા આવજો. આવો જ છે. કરશનભાઈ હા કેમ ફોન કર્યો છે આ વિશુભાઈ? ના હવે કોઈ ખબર હ નહીં. તમને ફોન કર્યો. મારા ભાઈ કોઈ ફોન નહીં આવે એમને યાર. તો તમે બોલાય ને અમે આવી ગયા કેળો ભાઈ વિશુભાઈ ઘેર જવાનું હોય. હા એટલે બોલો હવે ખબર પડી ગઈ. બેહો, બેહો. બેહો લાલજી અહીં બેહો. બોલા. કેમ બોલાયા તમને? તે આટલું જલ્દી બોલાતા કોઈ કોમ હતું કોઈ શું કહું લાલજી તમારી આ પૈસાની ખૂટ પડી ગયું. અમાર પૈસા નહીં. ના બાપા ના, અમારે હની પૈસાની ખૂટ. એટલે ખૂટ પડી તમે તો યાર ધંધા કર્યા છે તમે. તાને યાર હું બોલો હા, યાર, ધંધા અમે કરી કોઈ યાર અમે. ધંધાય કર્યા નહીં. તમને કઈ ખબર જ નહીં. તમારા ભાઈને તમારા ભાઈ એવું કરી. કાળુભાઈ ભાઈ અમને કોઈ જણાવવાનું ખબર પડે ને? ના કનુભાઈ હું કહું તો એને જમીન કરતી હતી તો વેકી મારી. હા. હવે ભાઈઓને તો કશું કહેતો નહીં. તમને ખબર હે વેકી મારી ખબર જ છે કશું કહેતો નહીં. જમીન વેચી એટલી ના ખબર હોય અમને એટલી. અને પાડોશી વાળા આપણને કહે કે ભાઈ તમારા ભાઈ આવું કર્યું. ભાઈ તો કહેવા જ નહીં આવ્યો. ના કદી ઘરે પગ નહીં મેલતો એવું આવ્યો. એમ નહીં કનુભાઈ, પણ જમીન વેચીને છોકરાને વિદેશ મોકલવાના. એટલે આવું કરી અમને કોઈ જણાવી જ નહીં એટલે બધા ભાઈઓ કોઈ મરી જાય એમ જેવું મારું. આ એ તો વાત છે યાર. એને જણાવવું પડે ને અમને. એટલે કાળુભાઈ એ તો વાત તો કરવી પડે અહીંયા તમારે. અને પણ પૈસા માંગુ યાર, હું તમારા પાસે માંગુ, ઓવાના પાસે માંગુ. આમ પાછળ જતા કઈ જાય તો કઈ જો અમારે લીધે જો છોકરો. હોભળો. ના ભાઈ એવાય નહીં કહી જાય. ના હોભળો કરશનભાઈ. હા ભલે તમે ના માગે અરે એમ કે પાછળ જતો મારો આમ પાછળ જતો છોકરો જ પાછું ના આવ્યો તો વાત સાચી, પણ કાળુભા તમારી ભૂલ હે. કોઈ બી વાત હોય ને તો ભાઈઓને પહેલી કરવી પડે. એ જ નહીં યાર, આ તો કોઈ વાત કરવાની નહીં, ઘેર આબાન નહીં પછી યાર ના ખબર પડે. કાળુભા. એ નહીં એટલે મગનનો છોકરો કશું નહીં હજુ પાહો આવ્યો રૂપિયો નહીં નાખતું નાખતું. ના વિદેશમાં કોઈ લેવાનું નહીં યાર. ભાઈ એવું તો ચોય ન દેખાય. મગન હતો દારૂ રહ્યો, છોકરો કંટાળે તો બરાબર એટલે ના મોકલાવા લે. પણ દારૂ પણ એ જો અને મગનના પૈસાની હું જરૂર હે, પણ એ દારૂ પી ફરે જાય તો મજૂરી કરીને દારૂ પી આમ પડ્યો રહે. પણ હા એને ખાવાનો ઠેકાણો હોય હે. તો એ દારૂ દારૂ યાર દારૂ અમે ના એવું. ઠેકવાનું હોય બે યાર. એટલે વિશુભા સમજતા જ નહીં મને યાર. નહીં સમજા અમારું નહીં વાપરતો તમારું તો ચોય વાપરશે. એ જ અમે તો નહીં ભાઈ યાર. જોઈ લીધું ઈ કાકા ભાઈ ના કીધું ભાઈ યાર અમે તો વિશુભાઈ ભાઈ કાળુભા કોઈની વાત જ સમજી જ નહીં. એમને જે કરવું હતું ને એમની રીતે કરી દીધું. ના એ બુદ્ધિ યાર હોવાન આમ સમજાય સમજાય કેટલા સમજાવવાના યાર હોવાન. કાળુભા તમે સમજતા નહીં. એ ભાઈએ બે બધા ભાઈઓ ભેગા કર્યા તો અમે કોક ત્યાં આવતી ના. એટલે પૈસા ટેકો અમે કરો થોડું થોડા. અરે પણ છોકરા મોકલ્યો, મજૂરી કરવા મોકલ્યો હોય કે નોકરી મોકલ્યો, હારી નોકરી હતી મોકલ્યો હલ્યો. કોને કીધું છોકરો અમેરિકા જઈને પૈસા મોકલાવે? કેમ ના મોકલે લે? કશું ના મોકલાવે. એ તો મોકલજે એટલે તમારો ઓછો આ દેખાય. જોઈ લેવું જોઈ લે ભાઈ તમારા રૂપિયા. અને મોકલાવો તો મોજ કરજો. બીજું શું યાર, અમે તો ભાઈઓ તમે પૈસા ખુશ તો એટલું અમારે સારું ભાઈ. અમે ખુશ તમે ખુશ તો અમે અમન ખુશ. જો સાથે કોક દાડો તો આપણા કામમાં છે. અમન કોઈ ખાઈ નહીં જતી બરોબર. આ તો ભાઈ ઈ એટલે કહીએ ઈ આ તો અહીંયા બધા બનાવો એવા બનાવે ને એટલે અમારે તમને કહેવું પડ્યું બરાબર. બાકી અમે હું લે કહીએ તમને કહો. એમ નહીં તમારો છોકરો તો આમાં ભત્રીજો નહીં થતો હોય. ખબર તો હતા બનાવો હું બનાવો. ભત્રીજો આગળ જાય એવું વિચારો કે તમે અહીંથી હવે અમે હારું જ વિચાર્યું કાળુભાઈ, અમે હારું જ વિચાર્યું. બધું. એટલે આ વિશુભા આપણા એ છૂટા પડો આ નહીં સમજે અમે જેટલું સમજાય પણ નહીં સમજતો ભાઈ તમારું ચોય સમજ છે. ના ના કાળુભા સમજી જ નહીં. જવા દેવા. હા. કાળુભાઈ નહીં હા, લ્યો, હા. રોટલા બોટલા ખાઈને જો. ના ના હવે નહીં ખાવા રહેવું. ખવડાવડાવી દીધી. કોમ આવી યાર અમારે હવે થોડું. હા ભાઈ મળ્યો આપણે. બહુ મારા હજુ કોમ છે. હવે જો તમારો છોકરો અમેરિકા મોકલ્યો તો કરાવો ફોન. બરાબર ભાઈઓ હા, શું કીધું? મળીએ પછી. આપણે જઈએ તારે.
હું કહું લાલજી, બોલો વિજયભાઈ. અમારા કુટુંબના તો પૈસા આવી ગયા બરોબર, તમારા બેના પૈસા આવી ગયા તો પેલા તમારા ભાઈના ઓલે કાળુભાઈ તો આપણે હજુ ફોન કરજો તમે. કર્યો યાર એવો ફોન હું કેરી કરીને નીકળ્યો હા કેવું કહેતા હતા? કે યાર આવું ઈ કર આવતા છે. અને કનુભાઈ ને કનુભાઈ તો હાલ લીધા મેં લખાઈ દીધા કનુભાઈ ને લખાઈ દીધા ને? આરીનો નામ ઈવાનું બરાબર 2 મિનિટ આ રેજો આ નહીં નામ કનુજી કનુજી બરાબર. આજે બહુ કનુભાઈના પૈસા આવી ગયા એ તમારા ભાઈને શું પૈસાની ટેન્શન આવે તો છોકરો મોકલાવતો હોય ને પૈસા તો એ તો એમને મોકલાવતો હશે. અમારે તો લખાવવા પડશે ને. ભાઈ હવે જો નાગ પંચમ આવો બરાબર તિથિ કમ્પ્લીટ હમણાં બરાબર હવન ભવન જોરદાર કરવાનો બધા ભેગા મંડપ થઈને. બતાવી દઈશું આગળ હા. શું કેવું જબરવાર રાખવો પડશે ને. જમણવાર રાખવું પડશે પૈસા એટલે જ ઉભરાઈએ બધું કમ્પ્લીટ આખા ગામનું જમણવાર રાખવાનું યાર આપણે બે ભાઈઓનું કુટુંબ તો યાર બહુ મોટા આખા ગામમાં કેવું હોય તમારે આપણા આગેવાને કેટલા લખાયા છે? હા એમને લખાય 15 જગ્યા સારું કે યાર એ પ્રમાણે આપણે લખાઈશું. હો આગળ લખાઈ દીધા ને યાર બધાના લખાઈ દીધા. મારા 12,000 લખાયા હા. અને પેલા ઈવોના કનુભાના ચેલા ખબર જેવી જેવાની સગવડ આપણે નાગપંચમી કરવાનું હોય ને. આ નાગપંચમ જ ને દર ભરી નાગપંચમ જ કરીએ ને ચેલા રહ્યા હતા? કારોબાર ચેલા રહ્યા? આવતા જ હશે હવે ઈવોની રાહ જોઈને તો બેહી રહ્યા લ્યો આઈ ગયા લ્યો ઓ આઈ ગયા લાલજી વ્યક્તિઓ નવું લાયા લાગે હો એક્ટિવા તો નવું લાવી દીધું હો આપણે. ના ના સારું લાયા તો એવો અમે તકલીફ બહુ પડતી હતી તો કાબા જવાની વાત સાચી હા લ્યો અને આપણે હે ને નાગપંચમી તિથિ આવે ને યાદ તો મેં તમને ફોન કર્યો સવારે એટલે લાયો હવન કરવાનો બરાબર. હવન બહુ મોટા પાયે રાખો મોટા મોટા પાયે. પાઇપ રાખવાનો હવે ચિંતા આપો તમારે પૈસા આવવા માંડે અહીંયા એવું હોય? હા. ના ના સારું યાર જેટલું હા, આવે એટલે યાર. તમારે સારું નહીં યાર એક્ટિવા નવી લીધી નહીં નવી લાયા ને. ના ના સારું કર્યું યાર છોકરા પૈસા મોકલા કરે આપણે બેડિંગ ફરવાનું કંટાળો લઈ લે હવે આપણે કરવું હવે આરામ જ કરવો ના ના સારું યાર જોતે જ લઈ જજો પાછું મોકલાવો ના ના એ તો વધુ ખર્ચી નહીં એવું કોઈ નહીં ના ના આપણે કેવું રાખ્યું યાર લખવા નહીં આવો લખાઈ દે હા, તમે બધા લખાઈ તમારી દે. રીતે તમને જેવો સગવડ હોય લખાઈ દે તમારા જ બાકી હતા બીજા બધા લખાઈ જ દે. બધા આવી ગયા? હા બધા આવી ગયા. લખી દે ને આપણે પૈસા તો ખૂબ 50,000 લખી દો બેટા 50,000 સારું લખો આપણે જે લખો ને ભગવાન નામ જ વાપરવાના આપણે જો ઘરમાં હા. લખો એવન જે સગવડ હોય લખાવો આ છોકરો મોકલા ને પૈસા શું કરવાના એમ કે બરોબર તમારા 50,000 લખે તમારા ભાઈના બરોબર ને થઈ ગયા બીજું કોઈ જરૂર પડે તો કહેજો ના ના એ તો જે જરૂર પડે આપણે બધા કુટુંબ વાળા ભેગો થઈને જ કરવાનું હોય એકલા એકલા આપણે પૈસા બાબતે જરૂર પડે તો કહેજો હવે આપણે તો પૈસા હા પણ આમાં કેવું કે આપણે જે કુટુંબમાં જે ઘોરાણી થતી હા, હોય એ જ એ પ્રમાણે કરવાનું. કરાય આપણે. આ તો કેવું તે જે હું તો પુરાણી લખી દે મારે 500 રૂપિયા અલગ બીજા લખી દે બીજું આ ના ના આપણે જ્યાં કરતા 50,000 એ તો- લખાય બહુ. હા જરૂર પડે તો કહીશું હા, બધા જરૂર ભેગા પડે થઈને કહેજો કહીશું તમને. એ તમારે જોઈ બહુ પૈસા તમે કહીશું જરૂર પડશે. હા હું એ છોકરાને ફોન કરે એટલે પૈસા ના ના સારું ઓય, છોકરો હા. પૈસા મોકલાવે તમારે બહુ સારું એડો ને. તમે તે દાડ માનતા ના કરીએ ના ના યાર. યાર તો આ તો કિસ્સા બને છે આ તો મેં કીધું જ નહીં. પણ વાંચી આવીને લઈ જજો પૈસા નહીં, હું આઈ નીકળ્યો ગયો, આઈ હતો. આ મગજની વાત કરતા હતા ને હું નીકળ્યો તમે જો મગજની હાલત છે. એટલે વાત સાચી પણ તમારા ભત્રીજાને તમે નહીં ઓળખતા ભત્રીજાને ઓળખે પણ મને ભાઈની ચિંતા ના હોય યાર. કાલ. વાત તમારી સાચી એટલે પણ હવે છોકરો કામ તો બહાર અત્યારે બધા મોકલ્યો. વિદેશ બદલાઈ જાય. સાચી વાત. તમે તમારા ભત્રીજો એવું લાગે છે તમે જમીન વેચીને યાર મોકલે તો અમને ખબર જ નથી અમને લાગ્યું જમીન ખાલી કોઈ કોમ આવે ઇમરજન્સી એટલે કોઈ વેચીએ પણ આ તો પછી ખબર પડી તમે છોકરાને મોકલવા જમીન વેચીએ તો જો જમીન તો કરો છોકરો પૈસા મોકલશે એટલે બીજી લઈ લેવું એ પાછી નહીં આવે તો. એને ભાવમાં ના મળે ને યાર આપણને એ જમીન તો ના જ મળે એ જ અને પેલું જેવું કે ભાઈને તમે પૂછી લઈ કે ભાઈ મારે આ કરવું હોય. અને એ આપણે જમીન જેવી હોય, નાના આપણા બાપાની જમીન હતી યાર એની ના વેચાય જમીન તો એની રાખવી જ એ તો પડે. ડબલ પૈસા આલીને લઈ લેવું પાછી આમ ઓ, યાર જેવી તમને તમારી કયો ઈચ્છા છે? આવું કેવું જે તમારી ઈચ્છા બીજું હા. તો તમને કયો આપવાનું તો તારે જેવું હોય. તમારા પૈસા માંગુ બરાબર પણ પાછળ નહીં યાર ઝઘડો બગડો તમને ખબર ને મને ઝઘડા ગમતા નહીં ના થાય યાર તમારે તમારા ભાઈ પર વિશ્વાસ નહીં અમે ના કરીએ અરે ખાલી વિશ્વાસ પૈસા કરવો લે પણ યાર પણ ભાઈઓ ભાઈ આમ ઝઘડો થાય મજા ના આવે આજની ઘડી યાર. હા વાંધો નહીં યાર જેવી ઈવોની ઈચ્છા હા, મારી વાત. તમે બેહો મારે કોમાં એ કોમ પટાવી હા, પણ પૈસા વધે આવીને લઈ જજો ને હા, એ તો આવી જશું હજી તો. હા જાઉં હા, તાર વાંધો નહીં. હો છોકરાને વિદેશ મોકલ્યો મને યાર બરોબર લાગતું નહીં.
લાગતું તો અમને નહીં, પણ હું કહીએ વિશુ બાપો મન તો એ કોઈનું હ નહીં. અમાર ખુદ આગા ભાઈને અમને નહીં કીધું શું કરવાના ભાઈ. અત્યારે પૈસા હારા લાગે આપતા. અમારા કુટુંબમાં કરશે મોટો નહીં, કરશનનું ના વાપરવું પડે ને. કશું માનતો નહીં યાર એ તું, કશું માનતો પછી નહીં. ભાઈ તો આપણે કુટુંબ છે એવું મોટું હોય. લ્યો, અમે તને બીજું બરોબર હા. તો અમે પેલા વાલજીનું વાપરીએ છીએ. અમારે તો નહીં વાપરતે રે. જવા દે બધું. અને હું કહું હા. જાનીને ખબર પડે ને તને આવશે અત્યારે રૂપિયા બોલાવડાવે એ નહીં બોલતું. રૂપિયા બોલાવડાવે એ નહીં, આ ઈન 50,000 લખાઈને જતા રહે ને. તાન. એવું ના પૂછ્યું કે ના મંદિરે બેહીએ ને થોડું આપણે એ કરીએ ને હા. આ ઇમરજન્સી તો માહિતી નહીં રહી છે. થોડીક વાર તો બેહવું પડે યાર ભાઈ. આપણે મંદિર માટે ચાંદ ના ઉઘરાણી કરવા બેહી રહ્યા છીએ. એટલે પૂછવું પડે કે આવા તો કરાવવા આપણે યાર કોઈ હવે એવું આપણે 50,000 રૂપિયા મળીએ પણ પૈસા ઉપર પણ પૂછ્યું ને કે મંડપજીને બોલાવવાનું છે કે બધી સગવડ કરવાની છે. પબ્લિક આવવાની હા. પહેલા તો પૂછતો જ તો. પહેલા તો ઘેરાઈ પૂછતું હતું કે આપણે હવન કરવાનું શું કરવાનું ફોર્મ અહીં આવતો તો અત્યારે તો છોકરો અમેરિકા જે પૈસા મોકલાવે તો બધું ભૂલી ગયો અરે મને એવું લાગે ધીરે ધીરે આપણને ભૂલી જાય. હું કહું હવે આપણે સમાજે જવું ઉઘરાણી કરવા બરોબર. અને પેલા અમે પેલા આપણે વિક્રમજી એમને એ કહેતા હતા કે હું લખાય. વિક્રમજી કહેતા એમ આ તે આપણું વાતું ભગવાન માતાજી કોમમાં પૈસા આવે ને એ બહુ સારું. વચ્ચે તો કાંઈ નવું કરશું. હા વચ્ચે તો એવું લાગે તો કોઈક દાન કરી દઈશું. કુવાસીઓને આપણે જમાડી દેવું કોઈ વસ્તુ આલી દેવું. અને હવે શું વસ્તુ આવવાનું કરજો પપ્પા. એ તો એવું રાખવું વસ્તુ આલવી પડે યાર બોલાવીએ ને ભાઈ ના લે જ ના આવે. હાલે હેડો તાન હજુ તો નાટકોની વાત તો હજી બધી તૈયારી કરવાની બરાબર. નહીં જો ચોપડો તમારા અંગાત અને વિશુભા બરાબર. કુવાસી માટે આપણે થાળી કો તો વાટકી કો તો તાસ કોક રાખીશું. હવે પેલા ડબ્બા એ લાવી દઈએ એવું રાખવું. બરોબર. અને આ ચોપડો લઈ જજો તમારા ઘેર ભૂકા મારા પેલા બુદ્ધિ આપે સારું સારું શું કેવું લાગે આવો ના આવો રહ્યો તો એક વાર પતી જશે. આપણે વિભાજી પેલા ક્ષેત્રમાં બાજરી ફોન કરવું પડશે. પેલા ખેતરમાં કેટલા વીઘા પૂરી આ બધું પૂંખી દેવા વરસાદે તૈયાર છે તો પૂંખી કાઢીએ. આવતી હા હાલે થઈ જાય ને તો જલ્દી હા કાઢવા જાઓ હા કાઢવા જાઓ ચાલ આટલા ખેતરમાં જ્યાં લાગુ આ ક્ષેત્રમાં ઓટો મારવા જતા. બરાબર બીજું બોલો ત્યાં મંદિરે જઈને આવ્યા? મંદિરે જઈને આવ્યા ને તમે જઈને આવ્યા જઈને આવ્યા અમે. ગુરાણું તું કાંક ચાલે ઓ પૈસા લખાયા તમે? હવે તમે કેટલા લખાયા અમે લખાયા હું એ 15 લખાયા ને ભીખાભાઈએ 12,000 લખાયા. અમારી શક્તિ હતી એટલે લખાયા. 50,000 રૂપિયા લખાયા કાઢવા તમારે હવે અમેરિકાનો ડોલર આવી તમે 50 લાખે છોકરા લખાવો. પૈસા મોકલા એક્ટિવા નવું લઈ લીધું એ તો દેખાણું તમારા ઉપર. થોડા દાડા ફોને બદલી જાઓ કંટાળે એ તો દેખાય છે તમારા ઉપર. તમે આખા બદલાઈ જાઓ હવે. ના બદલી ચોકમ બદલી બદલાઈ જ જાઓ ને. નહીં બદલવાનું અને આરવાળા બેહો ને હું જઉં થોડું કામ સારું અને મંદિરે જતા હો. મંદિરે જઈને લખાઈ દીધું પૈસા લખાઈ વધુ ને? આવશે ને એ તો લઈ જાય કશો વાંધો નહીં. અને યાદ કરાવજો તમે પેલા વિશુકા વિશુભાઈને કહી દઉં. પૈસા લઈ જાઓ હા જાઉં નહીં ભીખાજી અમને કેટલો બધો અભિમાન આવ્યો. છોકરો અમેરિકા જેવો છે. વાત સાચી છે તમારી આપણે પાટલા ઓછા પડી એમને લખાયા હું કઈ 50 લખાવું. ફરક તો પડે તો અભિમાન તો આવી જાય. પૈસા આવેલું માણસનું અભિમાન જ આવે. આવી જાય છે લહડાવો જઈએ ઘર બાજુ. હા હેડો અને લા ઘણા દાડાથી છોકરાને ફોન નહીં કર્યો છોકરાને ફોન કરવા દે ફોન ઉપાડતો નહીં બીજો કરા દે ફેરથી કરવા દે હેલો હેલો શું કરો બેટી હા પપ્પા અત્યારે તમે મને કોલ ના કરશો મારે ઇમરજન્સી કામ ચાલુ છે. ભલે આ બેટી ઘણા દાડા ફોન કર્યો ને એમાં તમને તમારા બાપ જોડે વાત કરવાનો ટાઈમ નહીં નહીં ના બહુ હું એક ફોન કાપ્યો તમને ખબર ના પડે ફોન કરવાનો. અલે પણ ઘણા દાડાથી ફોન નહીં કર્યો તો ફોન તો કરું કે ના કરું લે હું તારો બાપ તો છું અત્યારે મારે ઇમરજન્સી કામ ચાલુ છે. કામ વખતે તમારે કોલ કરવાનો કેવી રીતે આવે તમારે? એટલે મને ખબર રાખતું કે કોમ પર બેઠો છોકરો ફોન ના કરું અને પપ્પા મારે એક બીજી વાત પણ કરવી હતી. બોલ હું અહીંયા લગ્ન કરી લઈશ, હવે ગામડે નહીં આવું. હું વાત કરી લે તું મારે ગામમાં જવાબ આલવાનો સમાજમાં જવાબ આલવાનો લે એ બધું તમારે જોવાનું, પણ હવે હું ગામડે નહીં આવું અને અહીંયા જ રહીશ. આ બધું જમીન ને બમીન વેચીને તને કણે એર્યું કરવા મોકલ્યો નહીં તો દરેક બાપ પોતાના છોકરા માટે આટલું તો કરે જ છે, એમાં ક્યાં નવાઈ છે?
તો તમારા મોટા આરામાં ઓના માટે કર્યા હતા એમ ને? હા પપ્પા, અત્યારે મારા બોસ આવે છે, હું ફોન મેકું છું, બરાબર? ઓ તારી ઓને તો ફોન બંધ મેં દીધો લે. કાઠું કર્યું અને તો બહેણવાની વાતો કરું. આ છોકરાએ જેવું કર્યું, કુટુંબવાળો ભાઈઓ ને બધા સમાજમાં શું જવાબ આલે હું મારો? અરે હું મોઢું લઈને જવું એના પાયાનું. હા, તો છોકરાને કહેવું એ કેવી રીતના મારતો કે છોકરાએ આવું કર્યું? ખરેખર મરવાના દાડા યાર. સારું હાલ કહેવું તો નહીં ઇવન, કોક તો કરવું પડશે કે મોત છે. મોહમ્મદ જિયાડી આપણો ગોગા મારો તો પ્રસંગ સારો થઈ ગયો. હા, કમ્પ્લીટ એક નંબર પ્રસંગ છે. હવન બવન બધું કમ્પ્લીટ, રહોડું બહોળું બધું વ્યવસ્થિત હતું. આપણા કુવાસીઓને જે હાલવાનું હતું એ લઈ ગયું. જમણવાર કેવો થયો? જમણવાર કેવો હતો લે? વિશુભલ આયા તો રસોઈયો વિશુભલ આયા હતા. રસોઈ પૂરો તો સારો હતો. એ પેલો સગનનો ભાઈ હતો. રાજપૂતનો હા, રાજપૂતનો ઓ રાજપૂતનો હતો. હું કહેતો હતો આપણે પેલા કાળુબા તો જબરી હરિયો પે જાય યાર. હોવો નહીં યાર, એ તો હવનના દાર મળ્યા તારના હજુ મળ્યા જ નહીં. પૈસા લખાઈને જતા હવનમાં ઓટો મારીને જાય પછી પાછા જ આવે નહીં કે શું અત્યારે જ જો આપણે મીટિંગ કરીને બેઠા તો હજુ દેખાતા નહીં. જમવાય નહીં યાર. જમીન તો જોતા રહેતા કોક ફોન આવ્યો ઇમરજન્સી કોમન. એટલે પણ કાળુબા હમણાં મળ્યા હતા, પણ મને કોઈ ટેન્શનમાં એવું લાગ્યું એમને જોઈને. ના એ ટેન્શનમાં હતા યાર. ઇવન છોકરો ડોલર મોકલાવે ટેન્શનમાં રહેતો હે મોને. એવું કોક તો ટેન્શન પડે આપણે કહેતા કહેતા નહીં. નહીં, મગજમાં ટેન્શન લઈને ફરી ગમે તે હોય. ભરાઈ રહ્યા છે હવે આવશે. ઇવન છોકરો યાર પૈસા મોકલાવતા હોય ને એવું ટેન્શન હોય તો એ વાતે સાચી, પણ એમને જોઈને લાગે તો કોઈક ટેન્શન હતું. અમુક આમાંથી હજી પૈસા બહાર હવે એ આવે ત્યારે ખબર પડે ને યાર. અમુક આપણું ના એ કહી શકતા હોય હોમાંથી. વાત સાચી. હવે તો કે નહીં યાર, ભાઈઓ ને હવા નાખીએ તો હવે ચાન કહેશે નહીં. આપણને યાર ભાઈ જ નહીં માનતું હતું. શું કેવું લાલજી? હશે તોય નહીં કહેવો યાર આપણને. આ ને કાલ કે છે તમને તો આ કદી લાગે. બાજુ કાઢવા વધારે જીવ છે વારે. પૈસા આયા વધારે જ જીવન યાર. કર્યા તમને. હાલ જ યાદ કર્યા કરવા તમે તો હવે દેખાતા દેખાય નહીં. નહીં તમે. કાળો પણ પૈસા હા, એ હાચું. પૈસા વધે એવું એનો લાગે. ભાવ તો થઈ જાય. ના ના એવું નહીં. આ દેખાય જાય આ બધું જો. તો પૈસા નવો વધી કૂતો ગયા. મૂતો પહેર્યો કાળું ભાતો. હા હા હા. પૈસા મોબાઈલ આઈફોન અને કાળુબા હું કહું હા. કે હવે છોકરો અમેરિકા જે પૈનાવાનું ગોઠવાય ને તો ચોરી બોરી જોઈ આવો. હાજી વાત હો કરજનબા. અમેરિકાની લાલ આવતા હો બા. ના લગન આપણા ગામડામાં જ કરવાનો યાર. ના ના હોય જ કરવાનો છે. હવે એનું એકલો બાકી રહ્યો. હા. તો કાળુબા હા તો હવે આપણે છોકરાને પૈનાવાનું ગોઠવતા નહીં યાર તમારા. હવે તો મોટો થઈ નાવાનું ગયો. તો વિચારીએ. છોકરો તું આવો જ નહીં. પેલા પૂછું તો તમે કહેતા તમે તો ચોરી વધીને લઈ લે. બીજું તો હું હા. ભાઈઓ તો બીજું કરે. તમે કયો તો વાત ખબર તમારી પડે સાચી. નહીં એ આપણને કોઈ કહેતા નહીં કે સોરી બોરી જોવા જોઈએ. વાલજીબા આપણે તો ટેકો કરે પણ હવે તો પૈસા આવ્યા તમારે જોડે. હવે પૈસાની એમને ચિંતા હા નહીં. હા તો પછી વાત સાચી, પણ એ છોકરો આ છોકરાને પૂછવું પડે. અને સોડી પાછી એટલે ગામડાની હજુ હા અમેરિકાના પૈણા જતા. ના ના એ તો નહીં પરણાવો. હા યાર તમારું તો ભલું પૂછવું કેવું. ના ના આ તો છોકરો કે પપ્પા મારે તો અમેરિકા પૈણવું છે, તમે અમેરિકા પૈણા છો. ના ના છોકરો આવે એટલે વિચારીને પછી તમને જોઈએ છોકરાને કહું એને પૂછ્યા કે ડાયરેક્ટ તો ના કરે. વાંધો નહીં, તો તમારે જે આવે ને. ઠીક લાગે એ તમે જરૂર હા, પણ બોલાવજો આપણે બધાને. પહેરાઈ નાખવું. હા, ના સાચી વાત છે તમારી, પણ એ આવે ને એટલે આપણે પૂછીને હું તમને સમાચાર કરાવ્યો બરાબર. તો હેડ્યા. જાઉં યાર આરામ કરવા માંગે. બેહવાની યાર થોડી વાર બેહવાનું. સારું જવા દેતા. કોમ હોય તો હા ને? યાર. કોક તો લોચા લાગે મને યાર. હા દર ફેર બોલે એવું કાળું બનાતા બોલતા ટેન્શનમાં છે. એ આપણને કહેતા નહીં, પણ કોઈ ટેન્શનમાં હોય કાંઈ. મને એવું જ લાગે. પહેલાવાનું કીધું થોડી વાત કેમ ભાઈ વધીને હેડી ગયા ને તો ના ના વાત કરતા કરતા રો એવા થઈ ગયા. હવે અને પૂછીએ નહીં કે તમે આપણા હવાનમાં ચેવડી એ કશું નહીં પૂછ્યું.
હમણાં બીજું આપણને મળે તો તાન શું બોલતા હતા પોપટજી? બોલતો જ તા નહીં યાર 50,000 લગાડે તો પેલી ફેર હવનમાં તાન એ પછી તો હવાને પતી ગયો ને યાર અને એમાં વધારે છોકરો અમેરિકા પૈસા મોકલાવે હતી ચિંતા હું હોય યાર બીજી. તો ચિંતા પછી રે આપણને કહેતા નહીં. પણ યાર એમાં યાર આ આદત નહીં ગમતી હોય કે ભાઈઓને કોઈ કહેતા નહીં રે. કેવું પણ હતા તું યાર વીઘો વચ્ચે મારે તોય ના કીધું છોકરાને મોકલી દીધું તોય ના કીધું. એ જ ભાઈ આપણે કોઈ ટેકો કરીએ એ જ નહીં. શું કરીએ? ભાઈ જ નહીં મોટા આપણને. કહેવામાં એમની આપણું રાખી હોય તો એ વાત હાચી હો. કીધામાં તો આબરૂ જતી હોય તો તોય ના કહેતા હોય. ના ના એમની આપણું જ જાય કહેવામાં. પણ આપણે તો યાર ભાઈઓ ને યાર ભાઈઓ કેમ મોકલીએ થાય? ઘેર જણાવો તો કોઈ ખબર પડે ને આપણો હવે તો તને ઇવન જાણ હું જ પડે તને કહેશે આપણને એવું કહેવાની ઈચ્છા. આપણે કોઈ હોમાં ચાલ ના કહે તમને હું તકલીફ છે. વાત કરો તો નિકાલ આવે હા એ જ ને. ક્યાં એમને કેવું છે તો બીજું શું કહીએ હું કહું હા, બોલો ને. કાળું પાતું જ્યાં ગયા બરોબર હા, પણ આપણે પેલો હિસાબ બાકી રહ્યું એ વાતે હાચી. સબ બાકી આપણે. પણ એમને આપણે બતાવવું પડે યાર આપણા વાજીમાં મોટા એમને કે યાર શું કહે રે. ભાઈ હિસાબમાં કાળું ભાને બોલાવવા પડે. બધા ભાઈઓ કે ભેગું હિસાબ કરાય. એ જ ને. ના આ બાજુ કાળું ભાને ના હોય તો તેને બોલાવવા મોકલો. હા રે ને. હો ભાઈ ચલો ભાઈ. જાઓ કાળું ભાઈને બોલાવતા આવો. અને લેતા આવ, ચાલતા આવજો આ બાજુ. કાળું ભાને કહેજે કે આપણે હિસાબ કરવાનો આવવાનો એટલે બોલાવી દે. તો ભાઈ હિસાબ કરીને કે જાઓ ઘેર લઉં કેવું ભાઈઓ ભેગા હિસાબ થઈ જાય સારું. કોઈ મન દુઃખ ના થાય તો એમ નતો બોલાવ. હા ના ભાઈ હવે જલ્દી બોલાવીને આવજો પાછો. આ રે ને વાત આ ચીચું લોકો મૂળ જાય. અમાર ભાઈએ પણ આવું કેવું પડે અમારી યાર. ડેર તો જ નહીં. ચાંદનો જોઈએ પેલો તો બોલાવા અમાર તો હિસાબે પતી જાય આપણે. આવ મંદો હો હેડી એકતું નહીં. આ જો તું જો. હું થયું કનુભાઈ? લે હોભરો થયું લે આ ભાઈઓ મારા છે આ છોકરાને પહેરાવાની વાતો કરે છે અને મને તો જેવું રડ કર્યું લાય ને એક વખત ફોન તો કરવા દે ઉપાડે તો છોકરો ફોન તો ઉપાડતો શું કેવું છોકરા તો ખરે એવું કર્યું ને હવે નહીં ગામમાં જાય એવો રાખ્યો કે સમાજમાં બે એવો રાખ્યો નહીં વળી પહેલાં પૈસા મોકલાવતો હતો તે મોટી મોટી વાતો કરી હવે શું કરું સારું હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં મારા પાસે મરી જ જવું પડશે મારા હવે ચોક જઈને ટૂંપો ખાઈ લેવો પડશે મારા તે ઓને ખબર નહીં પડતી લે તને પણ બેહી ના રેવાય યાર. આની યાર પર આવ હતું એ જો એટલે બૂટે નહીં પહેરવા. તો મરી જ જવું હવે જીવા એવું રહ્યું નહીં યાર સમાજમાં મારા હું જવાબ આપવાનો ઉતાર ઉતાર ને તો ઉતાર. દોડું છોડો પડે. લાલજી દોડું છોડો પડે. કાઢની યાર આવું કરી તું સોરજે લાલજી સોરજે અને નેચા ઉતરજો નેચા ઉતરજો આ બધો હું ધતિંગ કર્યો એને જોજો આ દોડું ફોડું આ જોજો આ બધું શું કરવાનું આવતું તો આ અમાર ભાઈ છે શું કહેવાનું યાર ઓન જોયું આગે ઓન ભાઈ હું કહું કે તમે આ બધું બે કરવાનું બે નેચો બે નેચો બે શાંતિ વાત કર. બેહાડો એને. હું કહું કે ભાઈ તમે કહેજે કે હું તકલીફ શું છે તમને? છોકરા એવું કર્યું ને હું કહું તમને કયો શું કર્યું છોકરાએ? હવે મોકલ્યો બધું જમીને બમીને વેચી મારી છોકરાને મોકલ્યો પણ કમા મોકલ્યો એમાં આ બધું કરવાનું હોય આપણે? પણ તમારો છોકરો તો તમને બધું નતો મોકલાવતો પૈસા મોકલાવતો તો તમારે તો પૈસા આવતા થયા ને. અને મોકલાવતો હતો પણ હવે ફોન આવતો હતો ત્યાં મોટો પાણી જવાનો ઉત્તર ઘેર નહીં આપવાનો હાલ ફોન બંધ કરવા કે નહીં ફોન કરતો? નહીં ઉપાડતો જ નહીં બંધ કરી નાખ્યો અમુક ઉપાડતો જ નહીં. બંધ કરી નાખ્યું અમે કહેતા હતા પહેલા તમને. વાત તમારી સાચી પણ હવે શું કરું કે હવે બધું આ બધું ના કરશો. બધું હવે પતી ગયું બરાબર.
નહીં પણ અમે કુટુંબવાળા તમને પહેલાં નહોતા કહેતા કે તમારે અમને વાત કરી મોકલવા હતા. એ દાર તો જેટલું સમજાય તો આપણે તે દાર તો ભાઈઓ કશું યાદ નતા સમજો ના ને દાડો સમજો તો સારું હતું. મારી વાત સાંભળો કાળુભા, હવે તમારે ટેન્શન લેવાનું આવતું નહીં, કોઈ ગભરાવાની જરૂર નહીં. તમારા છોકરાનો ફોન આવે તો વાત કરી લેજો શાંતિથી. પણ ફોન ઉપાડતો નહીં, ફોન બંધ કરી નાખે. કાલે ફોન કરશે તમને યાર. એ તો કરશે ફોન તમે. યાર ના લે તમે જતા રહો, મને મળવા જોઈએ. અમે બધા નહીં તમારા ભાઈઓ. તાને એ તમારા રૂપિયા થકો તો ઘમંડ હતો તમને. એક્ટિવા લાયા ને ગાડી લાયા ને અમે પહેલા તમને ના પાડતા કે તમારે વાત તો કરવી જોઈએ ને. તમે એ વાત ના કરી, આ એ વાત ના કરી, વાત સાચી છે પણ આ તમારી. બધું શું કરવાનું આવે તમારે? વાત સાચી યાર તમારી કેવી બધી યાર. તો ભાઈ હવે તમારે હે ને કોઈ ટેન્શન લેવાનું નહીં. ટેન્શન છે ના લેવું યાર. જમીને મમ્મી બધું વેચી મારી. એ નહીં પણ અત્યારે તમે ટેન્શન લે. એ વખત અમે કહેતા હતા ભાઈઓને વાત કરી હોય તો એ વખત તો ઘમંડ હતો ને. ઘમંડ હતો એ વખત. બધું જણાવ્યું તો એ ખબર પડો ઘરમાં. લાલજી એ વખત તો હે ને કાળુભા નતા બોલતા, પૈસા બોલતા હતા વાહ એટલે આવું કર્યું. મારી વાત સાંભળો, ઉતરી ગયો ને ઘમંડ. હવે તમારો છોકરાનો ફોન આવે ને તો વાત કરજો શાંતિથી. બાકી તમારે હવે કોઈ ચિંતા કરવાની આવતી નહીં. ભાઈ બેઠા તમારા બધા અંગાથી. તો મિત્રો તમે આ વિડીયોમાં જોયું કે અમારા કાળુભાઈ એમનો છોકરો અમેરિકા જાય હે ને પછી ત્યાં રહે હે ને પછી કાળુભાઈ મરવા જાય. તો તમે તમારા છોકરાને સમજાવજો કે અમેરિકા જાય તો ભલે જાય પણ તમારા ભારતની જે સંસ્કૃતિ હોય, તમે જે મા બાપે જેટલું એ કર્યું છે એ બધું ના ભૂલો. અને તમારે આવું થાય તો તમારા કુટુંબમાં કે પરિવારમાં વાત કરજો, પણ આ મરવાનું પગલું ઉઠાવતા નહીં. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતા.